ચાલો મિત્રો, આજે આપણે ભાવનગર જિલ્લાના બગદાણા પાસે આવેલ કુંડડા ગામે પહોંચી ચૂક્યા છીએ અને હવે આપણે કુંડડાથી કોટિયા એટલે કે લહેરગીરી બાપુ પરમ પૂજ્ય લહેરગીરી બાપુના આશ્રમ તરફ જઈએ. એકદમ અત્યારે લીલાછમ વાતાવરણ વચ્ચે ડુંગરાઓની અંદર કુદરતી સૌંદર્ય માણવાનું ઉત્તમ સ્થળ છે. તો આપણે હવે પર્વત ઉપર ચઢાણ ચડીએ. ભાવનગર જિલ્લાથી આશરે 100 કિલોમીટર દૂર આવેલ આ કોટિયા તરફનો માર્ગ આપ જોઈ રહ્યા છો. દૂર દૂરથી અત્યારે લીલાછમ ડુંગરાઓ જોઈ શકાય છે. આગળ વધીએ. વાહ, અલગ અલગ ઘાટોની વચ્ચે મોટા મોટા સુસલોનના ફેન છે પવન ચક્કીના. ધીરે 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 સ્ટાફના મિત્રો મોજથી ઠંડો ઠંડો પવન માણી રહ્યા છે. અરે વાહ, સામે મોટું તળાવ છે, જોરદાર ગાયો ચરે છે. આપ જોઈ રહ્યા છો. બિલકુલ નજીક આપણે પહોંચી ગયા છીએ. જોરદાર વાતાવરણ ક્યાં બાત, બહુ બઢિયા, સુપર, જોરદાર લોકેશન. હવે તમે જોજો આ પહાડ નીચેની સાઈડમાં કુદરતી સૌંદર્યનો ખજાનો એટલે કોટિયા આશ્રમ. જોરદાર. અમારી એક ગાડી પણ આગળ જાય છે. જંગલમાં મંગલ જોવા માટે જઈ રહ્યા છીએ અમે અને તમને પણ આ કુદરતી મસ્ત નજારો બતાવું છું. સરસ મજાનો આ રોડ આપ જોઈ રહ્યા છો. કુંડડા ગામથી છેક કોટિયા આશ્રમ સુધી બન્યો છે. મસ્ત વાતાવરણ છે. સામે દૂર દૂર પહાડોની વચ્ચે કોટિયા આશ્રમ છે. આ બાજુ એક બોર્ડ આવેલું છે, ત્યાં લખ્યું છે ગુરુ દત્તાત્રેયનો આશ્રમ. અને આ સાઈડની આ જે પહાડ છે એની પાછળની સાઈડમાં છે ગુરુ દત્તાત્રેય ભગવાનનો આશ્રમ છે. જોરદાર. આપ જોઈ રહ્યા છો. અદ્ભુત, જબરજસ્ત. આપણે એમ લાગે કે કોઈ અલગ જ સ્ટેશન ઉપર આવી ગયા છે. શિમલા, મનાલી, રોહતાંગ, નાદિયા, ધર્મશાળા એવા અદ્ભુત પર્યટન સ્થળોમાંનું એક સ્થળ એટલે કોટિયા આશ્રમ. જોરદાર જગ્યા. સવાર સવારનો ઠંડો પવન. આજે 29મી ઓગસ્ટ 2025 વહેલી સવારનો પોર. વાતાવરણ પણ રંગીન, મસ્ત. વાહ, ગજબ ગજબ ગજબ. વધીએ. ક્યાં બાત હે યાર. ખરેખર એક વખત બધા મિત્રો સાથે, પરિવાર સાથે આપણે આ જગ્યાએ આવશું. અત્યારે જે લીલોછમ વાતાવરણ ને સવારના
લગાડ્યા સુઝલોન કંપનીના, એટલે એ તો કાશ્મીર જેવું વાતાવરણ થઈ ગયું છે. અને આ બધા જ પહાડોની વચ્ચે અત્યારે આપણે આવી ગયા છીએ આ કોટિયા આશ્રમ, જ્યાં લહેરગીરી બાપુ બિરાજમાન છે. ખૂબ મસ્ત જગ્યા છે, ખૂબ સરસ મજાની અહીં ગૌ સેવા માટે અહીં ગૌશાળા પણ ઉપલબ્ધ છે. અને લોકો દૂર દૂરથી આ રળિયામણા સોહામણા સ્થળે યજ્ઞ હવન કરવા માટે પધારે છે, ધ્યાન ધરવા માટે પધારે છે, ભગવાનની ભક્તિ આરાધના કરવા માટેનું ખૂબ જ સરસ મજાનું આ સ્થળ બાપુએ વિકસાવ્યું છે. તો ચાલો આપણે અંદર જઈ લહેરગીરી બાપુના આશ્રમમાં જઈ વંદન કરીએ, ધન્યતા અનુભવીએ. આખો પહાડ એરિયાની અંદર ઘણી વખત વનરાજ, કેસરી સિંહ અને એવા અન્ય જંગલી પ્રાણીઓ પણ આવતા હોય છે, ત્યારે આ જંગલની અંદર મંગલ થાય એવું આ વાતાવરણની વચ્ચે એક વખત જરૂરથી આપ બગદાણા આવો ત્યારે બાપા સીતારામના દર્શન કરી, મા ભગુડાના મોગલના દર્શન કરી અને આ કોટિયા લહેરગીરી બાપુના દર્શન કરવા જરૂર પધારજો. ચાલો આપણે હવે અંદર જઈએ અને દર્શનનો લાભ લઈએ. અહીં આવેલી આ ગૌશાળા છે, ઘણી બધી ગૌ માતાઓ આપ જોઈ રહ્યા છો. જય ભોલેનાથ, શિવ શંભુ મહાદેવનો આશ્રમ એકદમ મસ્ત જગ્યા છે. આપ જોઈ રહ્યા છો પહાડોની વચ્ચે એટલા બધા વૃક્ષો, પક્ષીઓ, પ્રાણીઓ ની અનુભૂતિ કરાવતું આ એક પૃથ્વી પરનું સ્વર્ગ સમૂહ કોટી આશ્રમ. મજા આવે. આજે અમારે ફરજના ભાગરૂપે તેથી પસાર થવાનું છે. ચાલો દર્શન કરો. દર વખતે જેમ આપણે પણ દર્શન કરાવવા વિડીયો જોવા માટે મારી યુટ્યુબ ચેનલ છે રાજેન્દ્રસિંહ ગોહિલ ભાવનગર. એને સબસ્ક્રાઇબ કરજો, કોમેન્ટ કરજો, જેથી કરીને આપણે નવા વિડીયો સરસ મજાની માહિતી હર હર મહાદેવ, જય ભોલેનાથ, જય શ્રી કૃષ્ણ, મહાદેવ, જય હો, જય હો. ભરતભાઈ છે મારા હિતેન્દ્રસિંહ સરવૈયા, આજ ગામના તે વતની છે ધર્મેન્દ્રસિંહ સરવૈયા, ભાઈ શ્રી ગજરાજસિંહ ચુડાસમા સહિતના બધા જ મિત્રો ભક્તિ ભાવનાઓ સાથે મહાદેવના દર્શન કરવા માટે